હેલો પાર્ટી, કેમ છો બધા? મજામાં છો? તો અમે આવી ગયા છે ખેતરમાં સવારમાં 7 વાગે ઠંડીમાં. જો ફુહારા ચાલુ છે દોસ્તો. તો દોસ્તો હું છું NS પાંડો. તો ચાલો આપણે ખેતર જો બટાકા. તો ગાઈઝ મસ્ત ફુહારા ચાલુ થઈ ગયા છે. જો હજી તો સૂરજ પણ નથી ઉગ્યો, કેમ કે વાર લાગશે સૂરજ ઉગવામાં. 7 વાગે 8 વાગે સૂરજ કમ્પ્લીટ 7:30 નીકળી જશે. તો અમે તો 7 વાગે સવારે લાઈટ આવે છે એટલે અમે આવી ગયા છે ખેતરમાં. તો ગાઈસ આપણે કમ્પ્લીટ ફુહારા ચાલુ થઈ ગયા છે અને આપણે તો બસ ઠંડીમાં ઠરી ગયા છે. પ્રેમમાં હાલ મારા ભારી રે થયા, પ્રેમમાં હાલ મારા ભારી રે થયા. સારું નહીં આવડતું, આપણે તો ફુહારા ચુડાડીએ. લાલ આંખ હતી કોઈ પીધેલા નતા, લાલ આંખ હતી કોઈ પીધેલા નતા, પાણી વાળ્યું એના ઉજાગરા હતા, પાણી વાળ્યું એના ઉજાગરા હતા. તો દોસ્તો આપણે તો ગીત તો નહીં આવડતું, પણ થોડા ઠપકા આપણે મારી લઈએ. બાકી એમ તો આપણે ગીત પણ ગાઈ લઈએ, બધું જ કરીએ છીએ. ટીમલી પણ બનાવી છે દોસ્તો, હજી વાર લાગશે થોડી, આવી જશે કમ્પ્લીટ. ટીમલી બનાવી છે દોસ્તો, ગપુલી ટીમલી. તો આપણે તો જો આપણે છીએ ખેડૂત, જો આપણે તો એ કામ કરી રહ્યા છે આ બટાકાનું. જો શિયાળાના બટાકા થાય છે તો આપણે બટાકા કર્યા છે ભાગમાં ને. તો આપણે દોસ્તો આપણે મજૂરી કરવાવાળા છીએ અને આવા નવા અંદાજમાં ખેતીવાડીના બ્લોગ્સ તમને મળતા રહેશે. અને દોસ્તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબર ના કરી હોય તો દોસ્તો કમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઈબર કરી લીધો દોસ્તો. નવા અંદાજમાં આવા નવા ખેતીવાડીના બ્લોગ્સ હું લઈને આવીશ મસ્ત નવા અંદાજમાં. તો દોસ્તો ગરીબ તમારા ભાઈને સપોર્ટ કરજો. તો દોસ્તો આપણે બીજું તો કાંઈ નહીં, આપણે મજૂરી કરીએ છીએ તમને હું બતાવવાનો છું. અને આપણે ખેતીવાડીના બ્લોગ્સ તમને મળતા રહેશે ને જોવાનું ભૂલતા નહીં દોસ્તો. ને સપોર્ટ કરજો, કેમ કે નવા અંદાજમાં ખેતીના બ્લોગ્સ તમને મળતા રહેશે. આ ચાલ શિયાળીના બટાકા છે, પછી ચોમાસાના થશે મગફળી. તો એવા ને એવા બ્લોગ્સ તમને મળતા રહેશે દોસ્તો. સપોર્ટ કરજો દોસ્તો. ગાઈઝ સપોર્ટ કરજો. અને કેવો લાગી રહ્યો છે ભાગે તો તે હું જાનમાં આવી લી એમ ભાગે અહીં થોડુંક કાંઈ ડીજે વાગી રહ્યું છે તે ધીરે ધીરે ભાગે. તો દોસ્તો આપણે તો પહેલો નંબર લઈએ છે કામમાં, પણ ગાઈઝ પાછળ રીજે છે જાનમાં આવી એમ. ડીઝે હોય ને ડિસ્કો કરી છે કોલેજ વાળી. સોરી, આપણે તો બીએડ ચાલુ હે ને આપણે બીએડ ચાલુ, કોલેજ વાળી તો કોલેજ. તો દોસ્તો આપણે કોલેજ બીએડ બધું કરીને નોકરી લાગી ગયા છે. નોકરી લાગી જાય એક નંબરમાં. જુઓ ધનમાં નોકરી જઈએ તો સાંજે પેમેન્ટ ખાતામાં ટપ ઓનલાઈન. અમારે મહિનાની રાહ નહીં જોવી પડે, મહિનો આવે જ નહીં. આજે નોકરી ગયા એટલે ફટ દઈને ખાતામાં. તો જો આપણે નોકરી કેવી છે, મસ્ત ઠંડી એસીમાં બેઠા છીએ. મસ્ત એસી ચાલે છે, એસી પાછી બંધ નહીં કરવાની, ચાલુ જ. આપણી એસી જો કાન પાન બધું બોધીને રાખવું પડે ભાઈ, ઠંડી હવા તો આવે જ નહીં ઓમાં. તો
દોસ્તો ચાલો અમારાથી આગળ લેશે તો પેલે સાઈડે જશું ને તો પાછળ. આપણે તો નોકરી છે એવી છે યાર. એક વાત બીજી, 1 2 અને 3 પેન્ડમાં પણ એવું છે. 3 એક ચેટર 2 બુચટ, બુચટ ઉપર ચેટર નીચે બુચટ ફેર નીચે. આ પેન્ટ એ નાને છે પેન્ટ. આ તો ભાઈ નોકરી છે આવી. તો ચાલો આપણે હવે કામે લાગી જઈએ. મજા આવશે દોસ્તો અને લાસ્ટ તક રેજો મારા ભાઈ. તમે તો જોતા નહીં, થોડા વ્યૂઝ આવે રહ્યા અમારે. કઈ નહીં દોસ્તો, મસ્ત રોટો આપણે ખાઈ લીધો. હું ખાધું, હું બનાવી તું કઢી બનાવી હતી દોસ્તો. કઢી અને મકાઈનો રોટલો ખાઈ લીધો. કેમ કે અમારી જોડે ટાઈમ નહોતો તમને બતાવવાનો, એટલે અમે ખાવાનું બતાવ્યું નથી. કઢી બનાવી હતી એટલે થોડી શરમ આવે બતાવતા. તો કાંઈ નહીં, લીલી ડુંગળી નાખી હતી. હવે બસ થોડી વાર બેસીએ અને પછી હવે કામે ફેર લાગી જવાનું છે દોસ્તો. વધારે ટાઈમ બેહવો નથી. પેલા ઉસક રાખેલા છે ભાગવાના, એટલે આનામાં આજે બીજો દાડો થયો ને, બીજો દિવસ થઈ ગયો છે આમાં. તો આજે તો લગભગ પતી જશે, થોડું ઘણું બાકી રહેશે. તો કાંઈ નહીં, આપણે હવે નીકળીએ. પેલા ભાગીશું, કેટલું બાકી રહી જશે એ કાલે. ચાલો આપણે હવે જઈએ. તો ગાઈઝ આજે પણ ખેતર પૂરું થવાનું નથી. જો પેલે છેડે હા મેં હવે આટલું ઉતર્યું છે કત્તી, ખાલી ખૂણો બાંધ્યા રહેશે સહાડા. તો આપણે તો પાછળ રહી જશે ભાઈ. જો કેળું વધારે દુખે છે યાર. થોડી વાર કેળું એટલે બુદ્ધિ કરી લઈએ આપણે. ગજબ દુખે છે યાર, કંટાળી જવાય છે યાર. તો કાંઈ નહીં, આપણે આટલું બાકી છે. કેટલું પતાય છે પતાઈએ, બાકી તો રહેશે સવારે કાલે. તો ગાઈસ લગભગ 4 વાગી ગયા છે. 4 કમ્પ્લીટ વાગી ગયા લગભગ ને યાર. 4 વાગી ગયા છે કમ્પ્લીટ. ને જો આપણે પોકી ગયા છે આ બાંડા સહાડામાં, છતાં પણ ખેતર આપણું પૂરું થવાનું નથી. ભલે ગમે તે કરી લઈએ, ખેતર તો ના થાય પૂરું. તો ગાઈઝ કાલે થશે પૂરું. તો શું કરીએ હવે, આમ એક કુળ ભાગવાના છે, પછી જવાના છે ઘેરે. એટલે ઘેરે મતલબ સાપરે. એટલે અમે હાથીપુરામાં રહીએ છીએ દોસ્તો. તો અમે જઈશું ગામમાં વાડીએ. તો ચાલો આપણે એટલું એક કુળ ભાગી નાખીએ. આ એટલે એક પાળિયું ભાગી નાખીએ કમ્પ્લીટ, પછી જઈએ. તો ટાઈમે થવા કરે છે. બોલ, તું શું કહેવા માંગે છે? બોલ બાબુ. તો દોસ્તો આવા નવા અંદાજમાં બ્લોગ લઈને આવતા રહીશું. તો આજના માટે આટલું. તો ફિર મળીશું. બાય બાય.